નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। રાજ્યમાં ચોમાસાને અને કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી, વાવાઝોડા લઈને આપ્યા મોટા સંકેત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યમાં હવામાન લઈને વધુ એક આગાહી કરી છે, જે રાજ્યમાં અનેક દેશના વાવાઝોડા ખતરો તોળાઈ રહ્યો છે, જે બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે, બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે। જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે, જે રાજ્યમાં ચોમાસાને લઈને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે, જે વાવાઝોડાને લઈને પણ આપ્યા મોટા સંકેત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાન લઈને વધુ એક આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં લઈને એક આગાહી કરી છે, જેમાં મે મહિનાના દેશના પર વાવાઝોડું ખતરો તોળાઈ રહ્યો છે, જે બંગાળની ખાડીમાં મોટી હલચલ જોવા મળશે, મોટા એંધાણ જોવા મળવાની શક્યતા છે। ચક્રવાત તુફાન અને સર્જાઈ શકે છે। આગામી 10 થી 12 મેની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે, જે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૌથી મોટી ડરામણી આગાહી કરી છે, જે હજુ પણ તો તાલાવાડમાં આજે હરાજી શરૂ થઈ નથી। ગોંડલ માર્કેટયાર્ડમાં 1.31 લાખ બોક્સ કેરીના વેચાઈ ગયા છે। ભાવ સારો મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે, જે તો તાલાવાડમાં હજી પણ શરૂ નથી થઈ કેરી, તો ગોંડલ માર્કેટયાર્ડમાં 1.31 લાખ બોક્સ કેરીના ભરાઈ આવ્યા છે। જે ભાવ સારો મળતા ખેડૂતો પણ મોટા સમાચાર મળી આવે છે અને ખુશખુશાલ ખેડૂતો જોવા મળી રહ્યા છે, જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે। અને હરાજી પૂરી થતાં ખેડૂતો પર ખુશખુશાલ થઈએ છે। અને રાજકોટના લોકસભા બેઠકમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરોધની વાત, રાજ્યમાં વિવિધ ફેરફાર જોવા મળી આવ્યા છે। રાજકોટમાં લોકસભા બેઠક ઉમેદવાર પરસોત્તમ રૂપાલા નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ જ્વાળા ફાટ્યા છે, જે આક્રોશ રૂપાલા પુરુષોત્તમ સીમા રહેતા આદિવાસી વિસ્તારો છોટાઉદેપુર લોકસભા બેઠકમાં માંડવી સુધી પ્રચાર કર્યો છે। વિસ્તારો ભાજપના કાર્યકરોને માંડ્યા મોટા સમાચાર। ભરતમાં જામનગર ધ્રોળમાં સાનપનપુરમાં માંડવી વિસ્તારો પર માંડ્યા મોટા આંતરરાષ્ટ્રીય ઊભા થવાની વારંવાર ઊભા થવાની શક્યતા। જે આંતરરાષ્ટ્રીય બજારો કાચા તેલની કિંમતો કોઈ પણ ફેરફાર નથી થયો, પણ રવિવારે સવારે લગભગ 7 વાગ્યે ફૂડ પ્રતિ વેચાણ પર એક બેરલ પર $83.85 પર વેચાયું હતું, જે તે સમયે બ્રેન્ટ ફૂડ પ્રતિની બેરલના વ્યાજે જોઈએ તો 89.50 પર કારોબાર કરી રહ્યું છે। દેશની કોઈ પણ ઓઇલ આવી જ રીતે ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।